2018 પૂછાયેલા પ્રશ્નોનો જવાબ મેળવીએ. 2, 6, 8, 16, 30, 54. નેક્સ્ટ છે એ ખાલી જગ્યા. અહીંયા આપણે અગાઉની જેટલી શ્રેણીઓ ભણ્યા એના કરતાં કંઈક જુદા પ્રકારની શ્રેણી આપી છે. અહીંયા 3 પદનો સરવાળો કરીએ એટલે અગાઉની શ્રેણી મળતી જાય છે. પેલું ત્રીજું પદ છે 8, એ 2 + 6 કરવાથી મળે 16. તો અગાઉના 3 પદ 2 + 6 + 8, આ ત્રણેયનો સરવાળો કરીએ તો 16 મળે છે. એના પછીનું પદ 30 છે. 6 + 8 14, 14 ને 16 30. એના પછીનું નેક્સ્ટ પદ છે જે એ આપણે 8 થી 30, એટલે કે 8, 16, 24, 24 ને 30 54. હવે આપણે જે પદ મેળવવાનું છે એને સરવાળો કરીએ. 16 + 30 + 54 કેટલા થશે જોવું જોઈએ. 4 ને 6 10, 1 ને 2 3 5 ને 5 10 100. આપણું જે પદ મળે છે એ 100 મળે છે, બરાબર. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા જોઈએ આપણે 3, 10 વચ્ચે ખાલી જગ્યા આપી છે 30 અને 43. આપણે સરળ બાદબાકી કરતા જઈએ તો ખ્યાલ આવે કે અહીંયા 13નો તફાવત છે, અહીંયા 7નો તફાવત છે. તો અહીંયા 7, 9, 11 એમાં આપણે એકી સંખ્યા ઉમેરીએ તો મેળવી શકાય. તો 10 ને 9 19, 19 ને 11 30, 30 ને 13 43. આપણો જવાબ આવશે 19. તેના પછી નેક્સ્ટ 10, 14, 28, 32, 64, 68, 136 ખાલી જગ્યા. અહીંયા જોઈએ 10 પછી 4 એટલે કે 14. અહીંયા કંઈક ગુણાકાર હોય એવો આપણને ખ્યાલ આવે છે. 2 વડે ગુણીએ 14 × 2 28, 28 ને પાછા 4 32, 32 × 2 એટલે પાછા 64, 64 ને 4 પાછા 68, +4 + 4 + 4. એક વખત +4 કરીએ છીએ, બીજી વખતે 2 વડે ગુણીએ, પાછા +4 પાછા 2 વડે ગુણીએ, પાછા +4 પાછા એમ 2 વડે ગુણીએ, 8 × 16 થઈ જાય છે, બરાબર. હવે શું કરશું આપણે, એના પછી ગુણાકાર પછી નેક્સ્ટ 4 ઉમેરવાના છે. +4 ઉમેરીએ તો 140 છે, એ આપણો શ્રેણીનો જવાબ છે. તેના પછી 3, 6, 10, 15, 21 ખાલી જગ્યા અને 36. અહીંયા પણ આપણે દર વખતેની જેમ જોતા જઈએ શું તફાવત આવે છે. તો કે 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21. ક્રમિક વધતી જાય છે સંખ્યાઓ. 3 પછી 4 પછી 5 પછી 6. તો હવે આવશે 7 અને 8. જોઈએ 7 ઉમેરવાથી જે સંખ્યા આવે એમાં પાછા 8 ઉમેરીએ તો 36 આવવા
જોઈએ તો 21 ને 7 કેટલા થાય? 28. 28 ને 8 36 થઈ જાય છે, એટલે આપણો જવાબ બરાબર છે. અહીં જવાબ આવશે 28. તેના પછીનું 17 ખાલી જગ્યા અહીં પહેલાં જ આપી દીધી. 31 41 53 67. અહીં જોઈએ આપણે પહેલાં તો બાદબાકી નહીં કરીએ ગયા, અહીંથી શરૂ કરીએ. 67માંથી 53 જઈએ તો કેટલા આવશે? 4 1 14. અહીંયા બાદબાકી કરીએ. 2 3માંથી 1 જઈએ તો 2, 5માંથી 1 જઈએ તો 1. અહીંયા તો આપણે આરામથી મળી જાય 10 છે. 14 12 10. હવે એના પહેલાં 8 આવવા જોઈએ અને અહીંયા 6 આવવો જોઈએ, બરાબર. તો અહીં આપણે 6 ઉમેરીને ચેક કરીએ કે 8 ઉમેરવાથી પાછા 31 થઈ જવા જોઈએ. 17 ને 6 23, 23 ને 8 31, બરાબર છે. આપણો જવાબ છે એ 23 છે. તેના પછીનો દાખલો 49 49 48 46 43 39 અને ત્યારબાદ આપણે મેળવવાનું છે જે પદ. અહીંયા સંખ્યા ઘટતી જાય છે. જો કઈ રીતે ઘટે છે, બાદબાકી કરતા જઈએ. 49માંથી 48 જઈએ તો -1. 49માંથી 1 બાદ કર્યા એટલે 48. 48 8માંથી 6 જાય એટલે 2 બાદ કરીએ તો 46. 46માંથી 3 બાદ કરીએ તો 43. 43માંથી 4 બાદ કરીએ તો 39. એટલે હવે પછીનું આપણું પદ કેમ મળશે? તો કે -1 -2 -3 -4 -5. 5 બાદ કરીએ આમાંથી આપણને, એટલે આપણો જવાબ છે એ મળી જાય છે. અને એ મળે છે 9માંથી 5 જાય એટલે 4 કે 34, બરાબર. તેના પછીનું 1 4 9 16 25. આવો દાખલો તો આપણને જોતા હોય તો જ આવડી જાય, કે ગણવાની જરૂર લાગે જ નહીં, કારણ કે અહીંયા તો સીધા વર્ગ જ આપ્યા છે. 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ 5નો વર્ગ. અહીંયા આપણો જવાબ આવશે એ આવશે 6નો વર્ગ, એટલે કે 36. એના પછીનો દાખલો જોઈએ 1 7 3 14 6 21 10 28 ને ખાલી જગ્યા. આપણને વધારે પદ આપ્યા છે, એટલે અંદાજ આવે કે એક કરતાં વધારે શ્રેણી છે. જોઈએ કેવી રીતે શ્રેણી આપી છે. અહીંયા કંઈક 7ના અવયવીઓ આપ્યા છે. 7 14 21 28, બરાબર છે. એક શ્રેણી આપણને મળી ગઈ. બીજી શ્રેણી શું કહે છે જોઈએ. 1માં 2 ઉમેરીએ તો નહીં, એ 3ના વડે ગુણશું તો મળી જાય આપણે. નહીં, 3 વડે ગુણવાથી નહીં મળે, આપણે એને ઉમેરતા જઈએ. વત્તા 1 વત્તા 2 એટલે 3, 3 વત્તા 3 એટલે 6, 6 વત્તા 4 એટલે 10. 2 ઉમેરા, 3 ઉમેરા, 4 ઉમેરા. હવે આપણે એના પછી શું ઉમેરશું? તો કે 2 3 4 પછી 5. 10માં 5 ઉમેરશું તો 15, જે આપણો જવાબમાં આપેલું છે એ વિકલ્પ છે, બરાબર. ત્યાર પછીનો દાખલો છે 2 5 9 8 11 15 14 17 21 અને મેળવવાનું પદ. જોઈએ અહીંયા આપણે ક્રમિક સરવાળો બાદબાકી જે થાય છે કરતા જઈએ. અહીંયા 2માં 3 ઉમેરીએ તો 5. 5માં પાછા કેટલા ઉમેરશું આપણે? 4, એટલે કે 9.
9માંથી 1 બાદ કરીએ તો 8 ઓછા 1, 8 ને 3 11, 11 ને 4 15, 15માંથી ઓછા 1 એટલે કે 14, 14 ને 3 17, 17 ને 4 21, ઓછા 1નો વારો છે. જોઈએ 3 3 પદ રિપીટ થાય છે. ઓછા 3 વત્તા 4 ઓછા 1, સોરી વત્તા 3 વત્તા 4 ઓછા 1, 3 ઉમેરીએ 4 ઉમેરીએ અને 1 બાદ કરીએ, 3 ઉમેરી 4 ઉમેરી પાછા 1 બાદ કરીએ, અહીં છેલ્લે 1 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 20. તેના પછી ચાર 196, 16, 144, 36, 100, 64 ને ખાલી જગ્યા. અહીંયા વર્ગ આપ્યા છે આપણે, બરાબર છે. આ જે છે એ 2નો વર્ગ છે, આ છે એ 4નો વર્ગ છે, 6નો વર્ગ છે, અહીંયા 8નો વર્ગ છે. વચ્ચેના પદ જે છે, બરાબર, આ છે એ પણ વર્ગ જ છે, પણ એ આના કરતાં કંઈક જુદી શ્રેણી છે. આ છે 196 એટલે કે 14નો વર્ગ છે, 144 12નો વર્ગ છે, 100 એટલે કે 10નો વર્ગ છે. અહીંયા 2 4 6 8 એવી રીતે વધતી શ્રેણી છે. એક શ્રેણી છે એ બીજી શ્રેણી આપી છે એ 14 12 10 બે ઘટતા જાય છે, એટલે કે હવે અહીંયા આપણે 8નો વર્ગ મળશે. 64 છે એ આપણો જવાબ છે, બરાબર, કારણ કે આ છે બે પદ ઘટતા જાય છે, અહીંયા બે પદ છે એ વધતા જાય છે. જોઈએ તેના પછીના દાખલાઓ. 2017માં પૂછાયેલા દાખલાઓ. એમાં પહેલો 1 2 3 2 3 5 3 4 7 અને 4 5 અને છેલ્લું પદ છે ત્રીજી 3 શ્રેણી આપી છે. 3 પદના ટુકડાઓ આપ્યા છે, એટલે 3 શ્રેણીઓ આપેલી છે, બરાબર. જોઈએ પહેલી શ્રેણી કેવી રીતે વધે છે, તો કે 1 પછી 1માં 1 ઉમેરીએ તો 2 2 ને 1 3 3 ને 1 4, બરાબર છે. પહેલી શ્રેણી આપણને મળી ગઈ. બીજી શ્રેણી તો કે 2 ને 1 3 3 ને 1 4 4 ને 1 5. આપણે એવું પદ મેળવવાનું નથી. ત્રીજી શ્રેણીનું પદ આપણે મેળવવાનું છે, બરાબર. જોઈએ ત્રીજી શ્રેણી શું કહે છે, તો કે 2 વત્તા 3 વત્તા 2 એટલે 5, 5 વત્તા 2 એટલે 7, 7 વત્તા 2 એટલા મળશે 9, જે આપણો જવાબ છે. આમ 3 6 9 12, 9થી 12 પદ આપ્યા હોય તો આપણે અંદાજ આવવો જોઈએ કે 3 શ્રેણીઓ ભેગી આપેલી છે, અને દરેક પદને એને ક્રમિક રીતે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર જે કાંઈ આપ્યો હોય ક્રમિક, એના આધારે ઓળખી શકીએ. જોઈએ 64 16 32 8 ખાલી જગ્યા. એક જ શ્રેણી છે, 4 પદ આપ્યા છે, બરાબર. 64 ભાગ્યા 4, 16 ભાગ્યા 16 ગુણ્યા 2, 32 ભાગ્યા 4. એકવાર ભાગાકાર 4 વડે કરવાનો છે, બરાબર. પછી 2 વડે ગુણવાના, પાછા 4 વડે ભાગ્યા, પાછા આપણે શું કરશું, હવે 2 વડે ગુણશું. 4 વડે ભાગવાના, 2 વડે ગુણવાના, 4 વડે ભાગવાના, 2 વડે ગુણવાના છે. જોઈએ શું આવશે જવાબ. 16, 8 ગુણ્યા 2 કરીએ તો 16 મળશે. ત્યારબાદ 2 3 5 6, અહીંયા 2 જગ્યાએ ખાલી જગ્યા આપી છે. 9 પાછી ખાલી જગ્યા, 12 14. જોઈએ 2 શ્રેણી તો હશે જ.
આટલા પદો આપ્યા છે તો 2 ને 2 ને 3 5 5 આપણે સરવાળો બાદ બાકી જે થાય છે કરતા જઈએ એટલે નેક્સ્ટ આપણને શું મળે જોઈએ. 2 ને 3 5 5 5 ને 3 એને વત્તા પાછા 3 એને વત્તા 3 જોઈએ. આમાં 3 3 ઉમેરવાથી આપણે 14 અહીંયા મળવા જોઈએ. 2 ને 3 5 5 ને 3 8 8 ને 3 11 11 ને 3 14 14 તો મળી જાય છે. હજી બીજી શ્રેણીને પણ આપણે ઓળખીએ એમાં શું ફરક છે. ઓકે 3 ને 3 6 6 ને 3 9 9 ને 3 12 એમાં પણ 3 3 ઉમેરવાના જ છે. બંને શ્રેણીમાં 3 3 ઉમેરતા જઈએ અને આપણો જે જવાબ આવે છે એ 8 અને 11 8 અને 11 સી છે એ આપણો જવાબ છે. તેના પછી 2 11 7 16 12 ખાલી જગ્યા 17 26 અહીંયા પણ 2 ખાલી જગ્યાઓ આપી છે. જોઈએ અહીંયા પણ શ્રેણીઓને આપણે પદો વડે 2 માં 7 ઉમેરી 5 ઉમેરી 7. અહીં દરેક શ્રેણીમાંથી આપણે એટલું ખબર પડી જવી જોઈએ કે પહેલાં 6 થી વધારે પદ આપ્યા હોય 5 6 થી તો 2 શ્રેણી હોવી જોઈએ. એટલે આપણે 2 શ્રેણી છે એમ વિચારીને જ આગળ વધીએ. 2 ને 5 7 7 ને 5 12 12 ને 5 17 17 ને 5 ઉમેરીએ તો આપણું છેલ્લું પદ છે મળી જાય છે 22. એના પહેલાં અહીંયા જોઈએ બીજી શ્રેણી માટે 11 ને 4 11 ને 5 16 16 5 21 21 ને 5 26 બરાબર છે. આપણને 21 અને 22 છે આપણો જવાબ મળે છે. અહીંયા 21 અને 22 એ આપણો જવાબ છે. તેના પછી નેક્સ્ટ 1 2 4 8 16 32 ખૂબ જ સહેલી શ્રેણી આપી છે. ખાલી 2 વડે ગુણાકાર જ છે દરેક જગ્યાએ. 2 વડે ગુણતા જઈએ 1 ગુણ્યા 2 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 2 8 8 ગુણ્યા 2 16 16 ગુણ્યા 2 32 32 ગુણ્યા 2 64 ગુણાકારની શ્રેણી છે. ત્યારબાદ 3 9 27 81 243 આ છે એ 3ના ગુણાકારથી મળતી શ્રેણી છે. 3 વડે ગુણ્યા ફરી પાછા 3 9 3 27 27 3 81 81 ગુણ્યા 3 3 1 3 3 24 એને ગુણ્યા 3 3 તેરી 9 24 3 72 729 બી છે એ આપણો જવાબ છે. ત્યારબાદ અપૂર્ણાંકની શ્રેણી આપી છે. પહેલી વાર 1/3 3/4 5/8 7/16 અને આપી છે ખાલી જગ્યા
અહીંયા અંશમાં જોઈએ 1 3 5 7 બે બે ઉમેરીએ છીએ તો હું આવશે 9. ત્યારબાદ છેદમાં જોઈએ 2 વડે ગુણતા જઈએ છીએ 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16 અને 16 × 2 એટલે કે 32. બે વડે ક્રમિક ગુણતા જઈએ છીએ. 9 / 32 છે એ આપણો જવાબ છે. ત્યારબાદ 19,200, 1,920, 240, 40, 10 અને પ્રશ્ન ચિહ્ન એટલે કે નેક્સ્ટ પદ આપણે મેળવીએ. અહીંયા જોઈએ 10 વડે ભાગવાથી આ પદ મળે છે આપણને. 10 વડે ભાગીએ તો આપણને બીજું પદ મળે છે. આનો ભાગાકાર આપણા માટે થોડોક અઘરો લાગશે એટલે આ પદને પહેલાં આપણે ભાગી લઈએ. 4 × 6 = 24 એટલે કે 6 વડે ભાગીએ છીએ. અહીંયા 10 × 4 4 વડે ભાગીએ છીએ. આના ઉપરથી આપણને ખ્યાલ એટલો આવી જાય કે અહીંયા 4 વડે ભાગીએ છીએ, 6 વડે ભાગીએ છીએ તો અહીંયા 8 હોવા જોઈએ, કારણ કે અહીંયા 10 છે તો 10, 8, 6 એવી રીતે બેકી સંખ્યાઓ ક્રમમાં હોવી જોઈએ. અને હવે અહીંયા છેલ્લે જે મળશે 10, 8, 10, 8, 6, 4, ત્યારબાદ આપણે 2 વડે ભાગશું ક્રમિક રીતે તો આપણે જવાબ છે એ 5 મળી જાય. ચોર્યાસી, 72, 60, ખાલી જગ્યા અને 36. આ બધા બહારના અવયવીઓ હોય એવું જોતા જ લાગે છે આપણે. બહારનો ઘડિયો આવડતો હોય તો ખબર પડી જાય કે આ બહારના ઘડિયામાં આવે છે. 12 × 3 36, 12 × 5 60, 12 × 6 72, 12 × 7 84. શું અહીંયા મળશે જોવું જોઈએ. 5 ને 3 ની વચ્ચે 4, 12 × 7 12 × 48. બી છે એ આપણો જવાબ મળે છે. તો બહારના અવયવીઓ છે પણ ઘટતા ક્રમમાં છે, ઘટતી શ્રેણી છે. બરાબર છે. ત્યારબાદ 1, 2, 6, 24, 120. ક્રમિક ગુણાકાર આવતા હોય એવું લાગે છે. જોઈએ 2 વડે ગુણીએ, 3 વડે, 2, 2, 3, 6, 6 × 24, 4 × 20, 2 × 20, 5 × 100, 5. હવે આપણે એને કેટલા વડે ગુણશું? 2, 3, 4, 5 થઈ ગયા. હવે આપણે એને ગુણશું 6 વડે ક્રમિક રીતે. 12 × 6 = 48, 400 12 × 72, 720. એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી 2016ના 10 દાખલાઓ બાકી છે શ્રેણીના, જે આપણે આ વિડીયોમાં ગણી લઈએ. પહેલો 1, 9, 25, 49. આવો એક દાખલો અગાઉ રિપીટ થઈ ગયો છે. સરળતાથી આપણને ખબર પડી જાય કે બધા વર્ગ છે. વર્ગ તો છે પણ એકી સંખ્યાઓના વર્ગ છે એ પણ આપણે જોઈતા જ ખ્યાલ આવી જાય કે 1નો વર્ગ છે, 3નો વર્ગ છે, 5નો વર્ગ છે, 7નો વર્ગ છે અને આ 11નો વર્ગ છે. તો અહીંયા વચ્ચેની એકી સંખ્યા 9નો વર્ગ આવવો જોઈએ, એટલે કે 9નો વર્ગ 81 છે એ આપણો જવાબ છે. ત્યારબાદ 4, 7, 12, 19, 28 અને ખાલી જગ્યા. જોઈએ 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 2 ને 7 9,
7 12 ને 7 19, 19 ને 9 28, 3 5 7 9 ઉમેર્યા, એકી સંખ્યા ઉમેરાઈ છે 3 5 7 9, તો એના પછી આવશે 11, એટલે કે 8 ને 1 9, 2 ને 1 3, 39 છે એ આપણું નેક્સ્ટ પદ છે. ત્યારબાદ 2 5 9 ખાલી જગ્યા આવી હોય 20 ને 27, અહીંયા પણ જોઈએ 2 માં 3 ઉમેરીએ તો 5, 5 ને 4 9, 20 ને 7 27, 3 4 5 ને 6 આવી જાય વચ્ચે, તો આપણો ક્રમ છે પૂર્ણ થઈ જાય. 5 ઉમેરીએ 9 ને 5 14, 14 ને 6 20, બરાબર છે. આપણો 14 છે આપણો જવાબ છે. ત્યારબાદ 10 18 28 40 54 ને 70, નેક્સ્ટ પદ આપણે મેળવીએ. એ કેટલા ઉમેરેલા છે 8, અહીંયા 10 ને 8 18, 18 ને 10 28, 28 ને 40 માંથી 28 બાદ કરીએ તો 12, 28 ને 12 40, આટલાથી જ આપણને ખબર પડી જાય કે 2 2 2 વધારે ઉમેરવાના છે. 8 પછી 10 પછી 12 બેકી સંખ્યા ઉમેરીએ છીએ. 8 10 12 જોઈએ, 14 મેળવવાથી 14 ઉમેરીએ તો 54 મળી જાય છે. 40 + 14 54, બરાબર છે. દેટ્સ ઓલ. ત્યારબાદ 54માં કેટલા ઉમેરશું 16, 4 ને 6 10, વધી 1 5 ને 2 7, બરાબર છે. ત્યારબાદ શું ઉમેરશું જોવું છે 8 10 12 14 16 ને 18, એટલે કે 8 ના 8 7 ને 1 8, 88 છે આપણો જવાબ છે. ત્યારબાદ એના પછીનું પદ, એના પછીનું એક્ઝામ્પલ 1 4 10 22 46, ખાલી જગ્યા શું આપ્યું છે જોવું જોઈએ. 3 ઉમેરીએ છીએ, 1 ને 3 4, 4 ને 6 ઉમેરીએ તો 10, 6 10 પછી 10 માં 12 ઉમેરીએ ત્યારે 22, 2 ને 4 24 ઉમેરીએ ત્યારે 46, ડબલ ડબલ થતા જાય છે. 3 પછી 3 ના ડબલ 6 ઉમેરીએ, 6 ના 2 ગણા એટલે 12 ઉમેરીએ, 12 × 2 એટલે 24 ઉમેરીએ, 24 × 2 હવે 48 ઉમેરીએ એટલે આપણો જવાબ મળી જાય. 8 ને 6 14, 4 4 8 ને 1 9, આમ 94 છે એ આપણો જવાબ છે. ત્યારબાદ અપૂર્ણાંકની શ્રેણી છે 1, 1/4, 1/8, 1/16, 1/32, શું આવશે જોવું જોઈએ. શ્રેણી જોતાં જ ખબર પડી જાય, બરાબર છે. એ કંઈ ન હોય તો 1 4 વડે ગુણ્યા, બરાબર. 4 ડબલ 8, 8 ના 2 16, 16 2 32, 32 2 64, અંશમાં તો એક જ છે, 1/64 છે આપણો જવાબ છે. ત્યારબાદ 1 2 6 24 120, હવે એક દાખલો આપણે અગાઉ ગણી લીધો છે એટલે એના ઉપરથી ખ્યાલ આવી જાય. કારણ કે દર વખતે 2016માં હોય એક જ દાખલો 2017માં પણ પૂછવાનો હોય. જોઈએ અહીંયા 2 વડે ગુણ્યા, 3 વડે, 6 × 24, 24 × 5 120, 6 12 6 72, આવો સેમ ટુ સેમ દાખલો આપણે અગાઉ ગણી લીધો છે. ત્યારબાદ
આવો દાખલો પણ આપણે અગાઉ ગણી ચૂક્યા છે, બરાબર. 1, 9, 25, 49, 81. અને અહીંયા જે પૂછ્યું છે એ વર્ગ તો છે, પણ કેવા વર્ગ આપ્યા છે? તો કે 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, એકી સંખ્યાઓના વર્ગ છે. 1, 3, 5, 7નો વર્ગ, 49, 9નો વર્ગ, 81, 11નો વર્ગ. 11નો વર્ગ છે. નેક્સ્ટ આપણો જવાબ છે 121. ત્યારબાદ 48, 24, 96, 48, 192. અને અહીંયા છે એ ખાલી જગ્યા આપી છે. જોઈએ અહીંયા 24, 48, 24, 48, 24 બે વડે ભાગ્યા છે. 48 ભાગ્યા 2 કરીએ તો 24. 24 ગુણ્યા 4, 48, 4 ગુણ્યા 4, 24 ગુણ્યા 4, 96. ફરી 2 વડે ભાગ્યા તો 96 ભાગ્યા 2, 48. ફરી પાછું 4 વડે ગુણીએ 8, 4, 32 ને 4, 16, 192. હવે અહીંયા એકાત્રે આપણે એક વખત બે વડે ભાગીએ છીએ, બરાબર, અને વચ્ચે વચ્ચે 4 વડે ગુણીએ છીએ. તો અહીંયા શું આવશે જોવું જોઈએ? 2 વડે ભાગીએ તો 2 વડે ભાગ્યા તો આવશે 96. હવે આપણે એક વખત ભાગાકાર, એક વખત ગુણાકાર, આને બદલે આને 2 અલગ શ્રેણી રીતે વિચારીએ તો આમ મળે 48, 2, 96, 96, 2, 192. બીજી શ્રેણી 24, 2, 48, 2, 96. એ 2 શ્રેણી અલગ અલગ પણ ગણી શકાય અને એક વખત ભાગાકાર ગુણાકારની રીતે પણ આપણે આને ગણી શકીએ. આ બીજી જે રીત છે 2 વડે ગુણવાની અને 2 શ્રેણી અલગની, ખૂબ સરળ રીત છે. એમાં દરેક વખતે 2 વડે ગુણીએ છીએ આપણે. એક છે એ વધતી શ્રેણી છે, બરાબર, જ્યારે બીજી શ્રેણી છે એ પણ વધતી શ્રેણી જ છે, 24, 48 અને 96. એ રીતે પણ આપણને જવાબ આરામથી મળી જાય છે. આજનો આપણો છેલ્લો દાખલો છે 3, 7, 15, ખાલી જગ્યા 63 ને 127. જોઈએ આપણે અહીંયા અહીંયા 3, અહીંયા પહેલા પદને 2 વડે ગુણી, 3 ને 2 વડે ગુણીએ, 3 ગુણ્યા 2 એટલે 6, 6 વત્તા 1 એટલે કે 7, બરાબર. ત્યાર પછી 7 ને 2 વડે ગુણીએ કે 14, 14 વત્તા 1 એટલે કે 15. ફરી 15 ને 2 વડે ગુણીએ 30, 30 વત્તા 1, 31. ફરી 31 ને 2 વડે ગુણીએ 62 વત્તા 1 એટલે 63. પાછા 63 ને 2 વડે ગુણીએ 3, 2, 6, 6, 2, 12, 126 વત્તા 1, 27. આ શ્રેણી થોડીક અલગ પ્રકારે આપી છે. હવે આ જ શ્રેણીને આપણે કંઈક જુદી રીતે ગણીએ. 3, 7, 15, ખાલી જગ્યા 63, 127. જોઈએ અહીંયા ખાલી આપણે સરળ બાદબાકી કરતા હતા ચડતા ક્રમની શ્રેણી મુજબ.
તો અહીંયા શું મળશે આપણને? 7માંથી 3 જાય તો 4, 15માંથી 7 જાય તો 8. અહીંયા શું મળે છે જોવું જોઈએ. 63, 157માંથી વાત કરીએ તો 7માંથી 3 જાય તો 4, 12માંથી 6 જાય તો 6. અહીંયા કંઈક ડબલ પદ થાય છે. 4 ને 8, 16, 32, 64. આ રીતે પણ આપણે ગણી શકીએ. તો અહીંયા 15માં 16 ઉમેરીએ તો 31, 31માં 32 ઉમેરીએ તો 63. એ સિવાય આપણે એના પછીનું પદ ઉમેરતા જઈએ તો પણ આ શ્રેણી મળી શકે. જોઈએ. ત્રણ, 7, 15, 63, 127. 3 છે, 3 પછીનું પદ +4. 7 આવ્યો તો 7 પછીનું પદ +8. અહીંયા 15 આવ્યા 3 ને 7, 3 ને 4 7, 7 ને 8 15. 15 પછીનું પદ કયું આવશે? 16. 31. 31 પછી શું આવશે? 32. તો 32 ઉમેરીએ તો કેટલા થાય? 63. 1 ને 2 3, 3 3 6. અહીં 63 મળ્યા. 63 પછીનું પદ આવશે 64. 64 ઉમેરશું તો પાછા 127 મળી જાય. આ પણ એક રીત છે. એટલે દરેક શ્રેણીને આપણે શક્ય એટલી 1 કે 2 રીતે ગણી શકીએ. અહીંયા આપણો આ શ્રેણીનો વિભાગ છે પૂરો થાય છે. કોઈ પણ શ્રેણીનું nમું પદ આપણે કેવી રીતે મેળવી શકીએ? કોઈ પણ શ્રેણીનું nમું પદ આપણે મેળવવું હોય તો શું કરવું? તો કે પહેલું પદ આપણને ખ્યાલ છે. ધારો કે કોઈ પણ પદ આપ્યું છે, એક શ્રેણી છે, લખીએ, ઉદાહરણ જ લખીએ. 1, 3, 5, 7, 9. હવે આ શ્રેણીનું આપણે આ રીતે 100મું પદ મેળવવું છે. 100મું પદ મેળવવું છે. આપણે શું કરશું? આ રીતે લખશું તો ઘણી બધી વાર લાગશે. પણ અહીં દરેક પદમાં કેટલો તફાવત છે એ જોઈએ. તો કે દરેક વખતે 2નો તફાવત છે. તો બીજા પદ માટે 2 ઉમેરાય છે. ત્રીજા પદ માટે 2 વખત 2 ઉમેરાય છે. ચોથા પદ માટે 3 વખત 2 ઉમેરાય છે. તો અહીંયા આપણે સરળતાથી 100મું પદ બરાબર શું આવશે? પ્રથમ પદ તો આવશે જ. પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત 2 ઉમેરતા જવાના છે. પણ કેટલી વાર ઉમેરવાના છે? તો કે અહીંયા ચોથા પદ માટે આપણે 3 વખત 2 ઉમેર્યા છે. એના કરતાં 1 વખત ઓછા ઉમેર્યા છે. તો અહીં 100 ઓછા 1 એટલે કે 99 વખત આપણે 2 ઉમેરવાના છે. 99 એને ગુણ્યા 2. 100 ઓછા 1 છે એ શું છે? તો કે n પહેલાંનું પદ છે. એના કરતાં 1 વખત ઓછી વખત 2 ઉમેરવાના. તો જોઈએ શું આપણને 100મું પદ મળે. પહેલું પદ 1, 99 એને ગુણ્યા 2, 9 2 18, 9 2 18 ને 19. અહીંયા આ શ્રેણીમાં આપણે આ રીતે 2 2 2 ઉમેરતા જઈએ તો આપણને 100મું પદ છે આપણને શું મળશે? તો કે 199. આમ કોઈ પણ શ્રેણીનું nમું પદ એનું આપણે સૂત્ર લખી શકીએ. xn બરાબર x1 પ્લસ n-1 ઇન્ટુ સામાન્ય તફાવત ડિફરન્સ ડી રાખીએ. 2 પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેટલો છે? 2. એને આપણે અહીંયા ડી વડે લખીએ. ડિફરન્સ બિટવીન 2 પદ વચ્ચેનો તફાવત. આ જે છે એ n-1 પદ, n-1 સંખ્યા, પ્રથમ પદ. આ સૂત્રની મદદથી આપણે આરામથી કોઈ પણ શ્રેણીનું 5મું પદ, 10મું, 100મું, nમું પદ મેળવી શકીએ.
આવા દાખલાઓ કોઈ પૂછાતા નથી, પણ જનરલી આપણને ખાલી જાણકારી માટે ખબર હોય. ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામ લિંક દ્વારા અને બ્લોગની લિંક દ્વારા તમે વિવિધ પરીક્ષાઓની અને ગણિત વિશે વિવિધ માહિતી આરામથી મેળવી શકશો.